Happy Teachers Day to all respected teachers. Dr. Kalpit Sanghvi sir. Sir, you are the first person to whom I met in this institute. From first day, we learned many things from you. Your energetic personality, positive attitude, and your management power. May I come in, sir? હા કમેન્ટ આવો શું આવ્યા શું બધાયરા ગુડ મોર્નિંગ સર. સર 10th એપ્રિલ વર્લ્ડ હોમિયોપેથી ડેના દિવસે એવો આઈડિયા છે કે ફ્લેશ મોબનું આયોજન કરીએ તો એનાથી સેલિબ્રેશન પણ થશે અને થોડું ફન એક્ટિવિટી પણ થઈ જશે. બહુ સરસ આઈડિયા છે કરાય. મે બી રાજકોટમાં પહેલી વખત થશે પણ તમે સેલિબ્રેશન કરશો ભેગી ફન એક્ટિવિટી પણ થશે પણ આપણો મેઇન અલ્ટિમેટ એમ એવું હોવો જોઈએ કે હોમિયોપેથીનું પ્રસાર થાય, હોમિયોપેથીની અવેરનેસ વધે. તો એના માટે તમે શું કરશો? સર મેડિકલ કેમ્પ. બીજું સર રેલી કરીએ હોમિયોપેથી અવેરનેસના બેનર સાથે તો કેવું રહે? સરસ, જબરદસ્ત આઈડિયા છે. સર રેલીમાં બીજું શું કરી શકાય? યુ ટેક લીડરશિપ તમે વિચારો. સર એમાં લીગલ પરમિશન ને એ બધું પણ કરવું પડશે ને? હા, એપ્લિકેશન લઈ અને કમિશનર ઓફિસે જવાનું, કરો તમે તમારી રીતે. ગ્રાઉન્ડ તમારું છે, રમવાનું તમારે છે, રમત તમારી છે. હું માત્ર કોચ છું, બહારથી તમને ગાઈડ કરીશ પણ અંદર રમી તો નહીં શકું. સર આટલા શોર્ટ નોટિસમાં થઈ જશે? ટ્રાય તો કરો તમે, ના થાય તો પછી હું બેઠો છું. ઓકે, થેન્ક યુ સર. So sir, we don't learn many lessons of book from you, but we learn many lessons of life from you. I remember that you told us to read a book by Stephen Covey, 7 Habits of Highly Effective People. Honestly, હું તો હજી સુધી બુક વાંચી નથી પણ જ્યારે ત્યારે વાંચીશ ત્યારે મને એટલો વિશ્વાસ છે કે એમાં કંઈક એવું હશે કે જે અમે તમારામાંથી ઓલરેડી શીખી ગયા હશો. એન્ડ ઇન લાસ્ટ આઈ પર્સનલી થેન્ક્સ ટુ યુ કે જ્યારે શરૂઆતમાં મને પ્રોબ્લેમ હતો અને મારે કોર્સને ઇન્સ્ટિટ્યૂટ છોડીને જવું હતું ત્યારે તમે મને પ્રોપર ગાઈડન્સ આપ્યું અને તમે મને સપોર્ટ આપ્યો. એના લીધે જ કદાચ હું ફ્યુચરમાં ડૉક્ટર બનીશ, નકર કદાચ હું ડૉક્ટર ના બને. સો થેન્ક યુ સર. Wish you a very happy Teachers' Day to all. Today, my special wishes is to Dr. Mayuri Sanghvi ma'am. Thank you ma'am for enlightening our knowledge by your personal experience. I want to share few memories that during the initial lecture in first year, you provided us a vision that in the field where we entered is the super specialist branch by sharing your views and experiences. You taught us two medicines, Lycopodium and Aconite, which is unforgettable. You inspired us to participate in different activities like Women Empowerment Program and also you support us in that. Ma'am, you involved us in a camp activity of free distribution of homeopathic medicine during the swine flu outbreak, which is one of the best experience of us. We do inspire not just from what you taught us, but also from your life. As you give a selfless service to humanity by working as a homeopathic doctor at PDO Hospital inspire us a lot. Your clinical experiences that you share on a social media with hashtag #SweetTinyPillWorkWonders brings more enthusiasm in me about this profession. So, thank you very much ma'am, and once again a very happy Teachers' Day to all. Dr. Jayesh Vaidya sir, you have been guide for this college, though you have not been in the class too much, and I have learned many things from you, especially by observing you, the silent observer you are, and it has been great with you in and out of the college. So happy Teachers' Day sir, and happy Teachers' Day to all my dear teachers. Thank you.
હેપી ટીચર્સ ડે ટુ ઓલ અવર ઓનરેબલ ટીચર્સ. આજના ટીચર્સ ડેના દિવસે હું સૌપ્રથમ તો થેન્ક યુ કહેવા માંગુ છું મારા બધા જ ટીચર્સને કે જેમણે મને માત્ર એક સારી સ્ટુડન્ટ નહીં પણ એક સારી વ્યક્તિ બનાવી છે. જેમણે મને માત્ર સક્સેસનો આનંદ લેતા જ નહીં પરંતુ જો લાઈફમાં કોઈ ફેલિયર આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવી એ પણ શીખવાડ્યું છે. અને આજનો મારો સ્પેશિયલ મેસેજ છે ડૉક્ટર ગુંજા મેમ માટે. મેમ, તમારું વર્ક માટેનું ડેડિકેશન, ડિસિપ્લિન, તમારી સિરિયસનેસ અને તમારું ટાઈમ મેનેજમેન્ટ આ બધી જ વસ્તુઓ અમને બહુ જ ઇન્સ્પાયર કરે છે. એવા ટાઈમે જ્યારે તમે કોલેજે નહોતા આવી શકતા ત્યારે પણ અમને એવું લાગ્યું જ નથી કે તમે કોલેજમાં નથી, કેમ કે એ ટાઈમ દરમિયાન પણ તમે ફોન થ્રુ અમારી જોડે સતત કનેક્ટેડ હતા. તમારી આ પર્સનલ વર્ક અને પ્રોફેશનલ વર્ક બંનેને એક સાથે અને બંનેમાં 100% આપી અને હેન્ડલ કરવાની સ્કિલ અમને લાઈફમાં આગળ પણ ઘણી કામ આવશે. અને મેમ, જ્યારે પણ અમને તમારી જરૂર હોય ત્યારે તમે એઝ અ ફ્રેન્ડ, એઝ અ ગાઈડ અમારી જોડે રહ્યા છો. થેન્ક યુ આ બધા માટે, અમારા માટે આટલું બધું વિચારવા માટે અને અમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય એને પોતાનો પ્રોબ્લેમ ગણી અને બધા જ પ્રોબ્લેમ અમારા સોલ્વ કરવા માટે. થેન્ક યુ વેરી મચ, હાર્ટલી થેન્ક યુ. અને લાસ્ટલી હું મારા બધા જ ટીચર્સને થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે જેવી રીતે જો આચાર્ય ચાણક્ય ના હોત તો ચંદ્રગુપ્ત ના હોત, જો દ્રોણાચાર્ય ના હોત તો અર્જુન ના હોત, જો રામકૃષ્ણ પરમહંસ ના હોત તો વિવેકાનંદજી ના હોત, અને જો આચરેકર ના હોત તો તેંડુલકર ના હોત. એવી જ રીતે જો તમારા બધાનો સપોર્ટ અને સાથ ના હોત તો અમે અત્યારે જે છીએ એ પણ ના હોત. હું બધા જ ટીચર્સને ડેડિકેટ કરીને મારા પૂરા ક્લાસ તરફથી આ પંક્તિ તમને કહેવા માંગુ છું કે જે એલેક્ઝાન્ડરે કહી હતી કે અમે બધા જીવીએ છીએ એના માટે અમારા મમ્મી પપ્પાના ઋણી છીએ, પરંતુ સારી રીતે જીવવા માટે અમે તમારા લોકોના ઋણી છીએ. સો થેન્ક યુ સો મચ ટુ મેક અવર લાઈફ સો બ્યુટીફુલ. टीचर्स डे टू ऑल माय गुरुज. वैसे तो आप सबको रोज शुक्रिया अदा करना चाहिए, लेकिन आज इस खास मौके पर आप सबको थैंक यू वेरी मच कि आपने हमें इस मुकाम तक पहुंचाया. हैप्पी टीचर्स डे. नाउ आई वुड लाइक टू थैंक डॉक्टर पूर्वी मैम, हमारे पूरे 4th BHMS की तरफ से. थैंक यू डॉक्टर पूर्वी मैम, क्योंकि आपने सिर्फ एक टीचर का रोल ही नहीं किया हमारे लाइफ में. यू सपोर्ट अस as a mentor, you guide us in every situation. You gave us all the reasons to dream big and to achieve that dream. Thank you Purvi ma'am. आपके लिए कुछ लिखा था. कभी आप सख्त थे तो कभी आप नर्म रहे, कभी आप सख्त थे तो कभी आप नर्म रहे, कभी हमें डांट दिया तो कभी कल्पित सर की डांट से बचाया. आपने हमें इस मुकाम तक पहुंचाया, उसके लिए बहुत शुक्रिया. थैंक यू पूर्वी मैम, एंड यू आर माय रोल मॉडल पूर्वी मैम. थैंक यू फॉर ऑल द थिंग्स यू डिड फॉर अस. Sit down. So as in our previous lectures, we are discussing towards the most discussable topic, the miasms. I shared the views regarding miasm of different authors like Kant, Dr. J.H. Allen. In his books, Shura has said that you cannot treat a single chronic diseases without knowing the miasms. I will know the miasm of the cases. I perceive the etiology in miasm, pathology in miasms, the clinical features with the miasms, and the microscopic features with the miasms. અરે તમારી માયાઝમની કેસેટ તમે બંધ રાખો, કંઈક બીજું હોય તો કંઈક કહો. તમે એકની એક ચીજ સોરા ફંક્શન ડિસ્ટર્બન્સ સાયકોસિસ ઓવરગ્રોથ. आफ्टर दिस वाइवा एग्जामिनेशंस एंड थैंक्स टू डॉक्टर प्रतीक सर कि मुझ में मायाज़म जानने की बहुत ही इच्छा अच्छी हो गई. और इसके बाद आई रीड डॉक्टर PS ओटेगा नोट्स ऑन मायाज़म, डॉक्टर SK विनयजी मायाज़म की प्रिस्क्राइबिंग, एंड मैं फर्दर इसको चालू रखूंगा. हैप्पी टीचर्स डे टू ऑल माय रिस्पेक्टेड गुरुज, टीचर्स, एंड कीप योर ब्लेसिंग विद ऑनर्स. सही क्या है, गलत क्या है, ये सबक पढ़ाते हैं आप. सच क्या है, झूठ क्या है, ये बात समझाते हैं आप. जब राहें हों बहुत मुश्किल तो उस राह को सरल बनाते हैं आप. थैंक यू. जय हिंद. Hello, myself Afzal Zargela, 4th BHMS of Sri H.N. Shukla Homeopathic Medical College.
જેમ આપણે બધા જાણીએ છીએ કે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ શિક્ષક દિવસની ઉજવણી આપણા ઉપરાષ્ટ્રપતિ એવા શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં 1962 થી ભારતમાં ઉજવવામાં આવે છે. તો આપણી કોલેજના પ્રિન્સિપલ એવા ડૉક્ટર કલ્પિત સર અને શિક્ષકો જેમ કે પૂર્વી મેડમ, ગુંજા મેડમ, અભિજીત સર અને બીજા રિસ્પેક્ટેડ ફેકલ્ટીઓને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવું છું. આ શિક્ષક દિવસના નિમિત્તે હું ડૉક્ટર અલી હુસેન વોહરા સર કે જેઓ રાજકોટના એક નામચીન તેમજ ગોંડલના પણ એક નામચીન ડૉક્ટર છે એમની વાત કરીશ. તેમનું મટીરિયલ અને રેપર્ટરીનું જ્ઞાન તો બહુ જ સારું છે. ભણાવવા સિવાય કોઈ પણ પર્સનલ ક્વેરીમાં પણ તે એટલા જ હેલ્પફુલ થાય છે. આ અલી હુસેન સરની આપણે વાત કરીએ તો શિક્ષણ સિવાય એમની ડેઇલી પ્રેક્ટિસમાં પણ એટલા જ સફળ છે. તો આવા HM શુક્લાના એક રિસ્પેક્ટેડ ફેકલ્ટીને મારા તરફથી શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવું છું. શિક્ષકોનું માનની વાત કરીએ તો અમેરિકામાં 2 જ લોકોને VIP નો દરજ્જો આપવામાં આવે છે, જેમ કે એમાંથી એક છે શિક્ષકો. તો આ બધા જ એવા રિસ્પેક્ટેડ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવું છું. નમસ્તે. Happy Teachers Day to each and every faculty of our college. Today, I would like to speak something about Abhijit sir. Abhijit sir took a demo lesson of our class in first year. At that time, I was very fascinated by how a person can memorize or remember so many drugs. But when he started taking our regular lectures in the second year, all the doubts that I had vanished. Sir, आपने जिस तरीके से हमें ड्रग्स सिखाई है, हमें उस तरीके से याद है जैसे हमने अभी ही पढ़ी है. और आप जिस तरीके से केस टेकिंग करवाते हैं, taking every student of the class and you being just a mentor in the session, हमें आपने वो सिखाया कि हर एक ड्रग का वो पार्ट समझना जो हमने अभी तक कभी समझा नहीं. सर, आपको हर एक स्टूडेंट पर बहुत फेथ है. आपको हर स्टूडेंट की एबिलिटी और पोटेंशियल के बारे में पता है. सर, आपने हमारी मटीरिया मेडिका की नॉलेज को उस तरीके से शेप किया है जिस तरीके से एक पॉटर एक पॉट को मोल्ड करता है. Thank you sir for making Materia Medica easy and thank you for showing faith in us. Once again, Happy Teachers Day. પાંચ સપ્ટેમ્બર 2020 શિક્ષક દિવસ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ. જય સ્વામિનારાયણ. અત્યાર સુધીમાં જે પણ શિક્ષકોએ મને કંઈ પણ જે શીખવ્યું છે એવા સૌ નાના મોટાઓનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ અને આભાર. શિક્ષણ દરમિયાન ઘણા શિક્ષકોએ મને જ્ઞાન આપ્યું અને મારી જ્ઞાનની વૃદ્ધિમાં ઘણો વધારો કર્યો છે. એવા જ એક શિક્ષક આજે હું વાત કરવા જઈ રહ્યો છું, ડોક્ટર પરેશ સર કરેડ. ડોક્ટર પરેશ સર કરેડ એ બીજા વર્ષમાં અને ત્રીજા વર્ષમાં અમારી કોલેજમાં અમને ભણાવવા આવેલ છે. બીજા વર્ષમાં ફોરેન્સિક મેડિસિન અને ત્રીજા વર્ષમાં ઓર્ગેનલ ઓફ મેડિસિન ભણાવવા આવ્યો. એમની ભણાવવાની પદ્ધતિ, એની બોલવાની કળા અને એની જે માન સન્માન સાથે બોલાવવાની જે પદ્ધતિ છે એ મને ખૂબ જ પસંદ આવી. એ શિક્ષક જ નહીં પરંતુ એક સારા ગાઈડર, સારા હોમિયોપેથિક ફિઝિશિયન અને એક સારા ગુરુ પણ છે, જેમની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ અને હોમિયોપેથિક પ્રેક્ટિસ જોઈને હું હોમિયોપેથિક પ્રેક્ટિસ તરફ વળ્યો છું અને મને ખૂબ જ રસ આવ્યો છે. સો ધન્યવાદ. શ્રી HM શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના દરેક શિક્ષકો, મેડમ અને સરના મારા જય સ્વામિનારાયણ અને આભાર, જેઓએ મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી અને જેઓ શિખામણ આપી છે જેથી હું એક સારો અને સક્સેસફુલ હોમિયોપેથિક ડોક્ટર બનીશ. જય હિન્દ. Happy Teachers Day to each and every faculty of our college. Today, I would like to say something about Amit sir. I still remember Amit sir first year ના એન્ડિંગમાં અમારા એમ્બ્રિયોલોજીના લેક્ચર લેવા આવ્યા હતા. ત્યારે અમારા કોન્સ્ટન્ટલી 5 to 6 અવર્સના એમ્બ્રિયોલોજીના લેક્ચર રહેતા. ત્યાંથી લઈને અમારા મટીરિયા મેડિકાના કોન્સ્ટન્ટ લેક્ચરર સુધી અમિત સર અમારી કોલેજ જર્નીના એક પાર્ટ બની ગયા. સર જે રીતે અમને મેડિસિનમાં એક જ મેડિસિનના અલગ અલગ ઓથરના પોઈન્ટ ઓફ વ્યૂથી અમને શીખવાડે છે, એ ત્યારે તો અમને બહુ યાદ ના રહે, પણ જ્યારે એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાય
ત્યારે એવી રીતે યાદ આવે જેમ અમારા સબકોન્શિયસ માઇન્ડમાં હતી તો ખરી પણ અમને યાદ નહોતી આવતી. અને જે રીતે સર કેસ ડિસ્કશન વખતે અમને એના બધા જે પણ પોઈન્ટ્સ હતા એ સમજાવે ત્યારે એવું જ લાગે કે અમે એ કેસમાં ત્યાં જ ઉભા હતા. સર થેન્ક યુ કે તમે અમારી મટીરિયા મેડિકામાં મેડિસિન્સને અલગ અલગ ઓથરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવામાં મદદ કરી. થેન્ક યુ અને ફરી એકવાર હેપી ટીચર્સ ડે. Hello, I am Upasna Gohian from 4th BHMS. Happy Teachers Day to all my respected sir and madam. Today I send some warm wishes to all my respected sir and madam. Today I want to say something about Dhara ma'am. Yes, Dhara ma'am, you are always rocks as we all know. Because તમે સ્ટડીમાં જેટલા સ્ટ્રિક્ટ છો જ એટલા જોડે જોડે અમારી સાથે ફ્રેન્ડલી રહ્યો છો. અમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે સ્ટડીના હોય કે કોઈ અધર્સ હોય પણ તમે ઓલવેઝ અમને ગાઈડ કર્યા છે. એના માટે અમને જ્યારે કંઈ પણ સજેશન જોઈતા હોય, એડવાઇસ જોઈતી હોય ત્યારે તમે અમારા માટે રેડી રહ્યા છો. ત્યારે થાય છે ને કોઈ વાર એવું કે આપણે કોઈ મેમ સાથે વાત કરીએ તો આપણને પહેલાં ડર લાગે છે કે મેમને કઈ રીતે વાત કરશું કે શું કહેશું. પણ તમારા સામે આવવા માટે અમને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગતો. બિકોઝ તમારા સામે એટલો સારો રિસ્પોન્સ હોય છે, એકદમ ફ્રેન્ડલી નેચર છે તમારો, જે અમને બહુ જ ગમે છે. તમારા એ લેક્ચર અમને યાદ છે કે તમે કહો કે ચલો 10 મિનિટમાં ફટાફટ બધાને પૂછું છું, તમે લર્ન કરી લો, બાકી પનિશમેન્ટ મળશે, હું આટલી વાર લખવા આપીશ. પણ એ ટાઈમે અમારી જે પ્રિપરેશન થતી એક્ઝામની એ અમને સેજ પણ આઈડિયા નહોતો કે અમને આટલું સારું એવું હેલ્પફુલ થશે. અને અમે એ લોકો એક્સપિરિયન્સ પણ કરેલો છે કે એક્ઝામમાં અમને બહુ હેલ્પફુલ થયું છે. આંખ બંધ કરી તો તમે કહેતા કે બધા પોઈન્ટ નજરની સામે આવશે, તમને આંખ બંધ કરશો એટલે બધું યાદ આવી જશે. અને અમને બધું યાદ આવ્યું પણ છે. એ બધા માટે થેન્ક યુ વેરી મચ મેમ. તમારા એ લેક્ચર અમને યાદ છે જ્યારે મૂડ ના હોય ભણવાનો કે કંટાળો આવતો હોય કે મન ના લાગતું હોય ત્યારે તમે ભણવાનું સાઈડ પર રખાવી થોડી વાર કોની એક્ટિવિટીઝ કરાવતા કે ગેમ રમાવતા અને અમને જે ફ્રેશ કરી દેતા એ અમે બધાએ બહુ એન્જોય પણ કર્યું છે અને મિસ પણ બહુ જ કરે છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે જ્યારે સ્ટાર્ટિંગમાં સર્જરીની બુક જોઈને એમ થતું કે અરે આ બુક હું ક્યારે પૂરી કરી દઈશ, એમાંથી કેટલું યાદ રહેશે, શું થશે, વોટ એવર. પણ જેમ જેમ તમારે લેક્ચર જતા ગયા એમ એકદમ ઇઝી લાગવા માંડ્યું સર્જરી. તમારા અમુક ફેવરિટ ટોપિક તો અમને એમ એકદમ રટ્ટો થઈ ગયા હતા. ગમે ત્યારે પૂછો એ ટીપ ઓફ ટંગ જ હોય. મેમ તમે સિરિયસલી અમને બધાને બહુ જ હેલ્પ કરી છે. આ બધા માટે થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ માય રિસ્પેક્ટેડ સર એન્ડ મેડમ. અને કહેવાય છે ને કે વોટ ધ ટીચર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન વોટ શી ટીચ. થેન્ક યુ. And respected teachers, today is the 5th September. We all celebrate Teachers Day on the occasion of birthday of our second president, Dr. Sarvapalli Radhakrishnan. On the belief of that, teachers should be the best mind of our India. So I would like to say something about teachers. So basically all teachers are same, but teacher has been great mentor, good guide and built our career as well. So I would like to thank you for all their efforts. I wanted to talk about Dr. Fatima Madam. Dr. Fatima Madam taught us to gynecologist and obstetric in 3rd year. In the beginning, we did not understand this subject, but after Fatima Ma'am came, in the starting, we put some trouble to understand her. But as we all know, teachers are all the teacher can do anything for their student, and she is the only one. She can put some efforts and good hard and show some hard work on us and prepared us well, so we can do best in our exam. Basically, sometime teacher has Fatima ma'am has angry on us, but as well as she kind-hearted and loving too. In the completing of 3rd year and starting 4th year, whenever we need her, she always ready to help. She will always become a good teacher for us, and hope you will remain all the same for superb mentor for us and always for others. Thank you for everything, madam, and as we all know, we are appreciate to you and for other faculties. Thank you and happy Teachers Day.
A very good morning to all my respected principal, teachers and my dear friends. First of all, I would like to thank you, my class teacher, to giving me this opportunity to speak before you for this grand occasion. Today is 5th of September. On this day, we celebrate Teachers' Day with a great joy and happiness. Friends, you know, teaching is a very noble profession that shapes your character, caliber and individual profession of your life. Actually, 5th of September is the birth anniversary of Dr. Radhakrishna Sarvapalli, who was an excellent teacher. First of all, I would like to speak about our medicine class teacher, Dr. Alti Alwani Madam. She makes all topics clear in our mind, and she also gives us topics and articles related to this topic so we can understand very well. Talking about the camps, ma'am manage all cases very well, and she makes all cases very easy to us with total records and details. So thanks for it. In hospital, ma'am teaches us on patients so we can understand very well, and she gives us also medicinal history and examination on the patient. So thanks for it. Thank you for your love, care, guidance and proper knowledge of medicine. We can't ignore their sacrifices, and I can salute their efforts. The way you teach, the knowledge you give, the care you take and the love you shower makes you best teacher. Friends, happy Teachers' Day to all. I would like to wish a very happy Teachers' Day to all my faculties. Today I am going to give a special tribute to Dr. Dhwani ma'am. Dhwani ma'am, in other words, the solution of my organ philosophy. Philosophy is quite impossible for me to understand or to learn. But ma'am, if you make it too interesting for us with your logical explanation for each and every sentences with its relevant example, it is too easy for us to remind that sentence. Thank you ma'am for completing my organelle with its philosophy, and I would like to thank all my faculties. हेलो, तो सभी को गुड मॉर्निंग, हैप्पी मॉर्निंग और टीचर्स डे की खूब सारी शुभकामनाएं। और सबसे पहले मैं उन सभी टीचर्स को धन्यवाद बोलना चाहता हूं जिन्होंने हमें आज 5 सितंबर के दिन ये सब बोलने का मौका दिया है और इस क्रिएटिविटी के बारे में मार्गदर्शन दिया है। और आज मैं डॉक्टर राजू मिश्रा सर के बारे में कुछ कहना चाहता हूं। सर, जो आपके पास मेडिसिन का डीप नॉलेज है, क्लिनिकल नॉलेज है, उससे और आपकी पोटेंशियलिटी से और आपकी पॉजिटिविटी से हमें बहुत कुछ सीखने को मिला है। इसलिए सर, थैंक यू वेरी मच। और सर, जो स्टूडेंट आगे बढ़ना चाहते हैं उसको आपने सुपर 20 जैसी क्विज़ का आयोजन करके उसे और आगे बढ़ने की प्रेरणा दी है। इसके लिए थैंक यू सर, एंड हैप्पी टीचर्स डे टू ऑल माय रिस्पेक्टेड सर एंड मैडम। Dear Priyanka ma'am, I remember the first time you believed in us. You never give up on us. Thank you for taking our hand and helping us grow. Thank you for your patience. We have a future because of you. You always encourage us by asking class participation from backbenchers to make their future bright. Thank you for accepting us. You frequently ask us the questions, and if we are not able to answer the questions, your most common response is go to Purvi ma'am's office. You are very much punctual to your work for your understanding and concerns about our studies. We learn from you every day. You thought you were just teaching, but you are getting rid of my fears. Thank you ma'am for teaching us to dream. But most importantly, thank you for still teaching us. Thank you for loving your students even from distance. We will get you through this together. A very happy Teachers' Day to you ma'am and all. Wish you a very happy Teachers' Day to all. On this special occasion,
I want to say something about Dr. Meera ma'am. Ma'am, you are amazing teacher and I learn so many things from you. मैम, जब आपसे पहले मुलाकात हुई तब आप हमारे लेक्चर्स ले लेती थी, तब लगता था कि आप थोड़ी स्ट्रिक्ट है, लेकिन जैसे जैसे आपसे इंटरेक्शन हुआ पता चला कि आप कितनी डाउन टू अर्थ है। मैम, आपने हमें मेडिसिन सिखाई, वाइवा और थियरी एग्जाम के लिए गाइड किया। मैं जब भी आपके पास कोई भी डाउट लेके आती थी, चाहे वो मटीरिया मेडिका का हो, एफएमटी का हो, ऑर्गेनल का हो, आप बिना टाइम देखे 24/7 हमारी हेल्प करती थी। आपकी ही गाइडेंस में हमने वाव प्रोजेक्ट और कैंप एक्टिविटी को बहुत ही इंजॉय किया था। मैम, आई एम ओवरवेल्म्ड बाय योर सपोर्ट एंड गाइडेंस। थैंक यू वेरी मच मैम। एट लास्ट आई वांट टू से 2 लाइन्स कि ज़िंदगी गिरवी रख कर भी ना चुका पाएंगे हम जिसका कर्जा, माँ ही नहीं भगवान के बराबर गुरु का भी होता है उतना ही महान दर्जा। थैंक यू। Happy Teachers Day. Today my special message is for Dr. Smita ma'am, most senior teacher of our college. મેમ, તમારો એટલો બધો એક્સપિરિયન્સ તો નથી, કેમ કે હજી તમે એટલા બધા લેક્ચર નથી લીધા અમારા ક્લાસમાં અને ફેસ ટુ ફેસ મળ્યા પણ નથી. તમારા ઇન્ટ્રોડક્ટરી લેક્ચર ઉપરથી અમને એવું લાગ્યું કે લાઈફમાં ગમે તે પ્રોબ્લેમ હશે, એ પછી સ્ટડીનો હોય કે બીજો કોઈ પણ હોય, તમે અમારી જોડે રહેશો. થેન્ક યુ અમારા માટે આટલી કેર અને કન્સર્ન બતાવવા માટે. મેમ, વી આર રિયલી વેરી લકી ટુ હેવ યુ એઝ અ ટીચર. થેન્ક યુ સો મચ. સો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટીચર્સ ડે સેલિબ્રેશનનો આ આઈડિયા જેમણે આપ્યો છે ડૉક્ટર ચંદન કરકરે. જ્ઞાન સાથે ગમત એમનો મેઇન મોટો છે. એમના લેક્ચર ભરવામાં પણ એક અલગ જ ટાઈપનો એક્સાઇટમેન્ટ હોય છે. એની અંદર ઇનોવેટિવ ગેમ્સ, ફની વિડીયોઝ બતાવવાના હોય, નુક્કડ નાટક જેવા ડ્રામાસ હોય કે પછી સમોસા પાર્ટી, હર એક્ટિવિટીમાં કંઈક નવું. સ્ટડીઝમાં બી બોરિંગ ટોપિક્સને ઇન્ટરેસ્ટિંગ કેમ બનાવવા એ એમને આવડે છે અને એ જ એમની ખાસિયત છે. So we have very special time with Dr. Chandan sir. So thank you so much sir for everything and happy Teachers Day to all my respected faculties.